આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. ચોમાસામાં વિકાસના અધૂરા રહી ગયેલા કામોને કારણે દમણની માઠી બેઠી છે. આખું વર્ષ ચાલેલા વિકાસલક્ષી કામોનું ચોમાસા પહેલા આરો ન આવતા અંતે આખા પ્રદેશની જનતાએ ભોગવવાનો વારો આવ્યો છે. જેમાં દમણના ડાભેલ ચેકપોસ્ટથી સોમનાથ સર્કલ સુધીનો રોડ, સોમનાથ સર્કલથી કચીગામ સર્કલ સુધીનો રોડ, બેસલોર સર્કલથી કુંતાને જોડતો રોડ અને તીનબત્તીથી અધૂરો બનેલો માર્ગ ચોમાસામાં વાહન ચાલકો માટે મોટી મુસીબત લઈને આવ્યો છે. આ વર્ષે દમણમાં એકમાત્ર ધોબી તળાવથી બેસલોર સુધીનો 2 કિલોમીટરનો રોડ બનાવવામાં આવ્યો છે. એમાં પણ ડ્રેનેજ ચેમ્બરોના કવર ડામર પાથરિયા વગર જ છોડી દેવાતા આ રોડ પર પણ વાહન ચાલકોએ ખૂબ સાવધાનીથી વાહનો ચલાવવા પડે છે. અધૂરા માર્ગોને પ્રતાપે સૌથી વધુ ભોગવવાનો વારો ડાભેલ, સોમનાથ અને કચીગામ વિસ્તારની જનતાને માથે આવ્યો છે. સોમનાથ સર્કલથી કચીગામ સર્કલ સુધીનો માર્ગ છેલ્લા 1 વર્ષથી બની રહ્યો છે, છતાં હજુ સુધી આ રોડ બનીને તૈયાર થયો નથી. રોડની જમીન સંપાદન પ્રક્રિયા પણ પૂર્ણ કર્યા બાદ ગેરકાયદે દબાણો હટાવીને 1 વર્ષ પહેલા રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આખું વર્ષ વાહન ચાલકો ચોમાસામાં રોડ તૈયાર થઈ જશે એ ઉમ્મીદ સાથે નર્ક જેવા રોડ પરથી પોતાનું જાન અને આરોગ્યને જોખમે પસાર થતા હતા. ચોમાસું આવવા પહેલા કામમાં થોડીક સ્પીડ વધારવામાં આવી, પણ હાલ એક સાઈડનો અધૂરો કોન્ક્રીટ માર્ગ બનાવીને એ તરફનો આખો ટ્રેક સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. જેને પગલે બંને સાઈડ તરફના વાહન ચાલકો એક તરફના ઉબડખાબડ સિંગલ ટ્રેક પર વાહન ચલાવવા મજબૂર બન્યા છે. તો ડાભેલ ચેકપોસ્ટથી સોમનાથ સર્કલ સુધીના એક તરફના માર્ગની હાલત એનાથી પણ બદતર બની છે. આ માર્ગ પર 7-8 મહિના પહેલા પાણીની અને ડ્રેનેજની લાઇન માટે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જે કામ ચોમાસા પહેલા પૂર્ણ ન થતાં સિંગલ ટ્રેક પરની આખી પટ્ટી ખરાબ થઈ ગઈ છે. વાહન ચાલકોએ વાપી તરફ જવા માટે માત્ર 6 થી 7 ફૂટની પહોળાઈના ટ્રેક પર જ વાહન ચલાવવાની નોબત આવી છે. બાકીની આખી પટ્ટી પર માટી પાથરેલી હોય અને ચોમાસું પણ શરૂ થઈ ગયું હોય આવા સમયમાં વરસાદ ખાબકતા એટલો ભાગ કાદવ કીચડમાં પલટાઈ ગયો છે. એમ સમજો કે એક તરફનો ટ્રેકનો અડધો ભાગ કંઈ કામનો જ નથી રહ્યો. ખોદકામને પગલે આ આખો માર્ગ દરરોજ સાંજે અને સવારે ટ્રાફિક જામની સમસ્યાથી ત્રસ્ત રહે છે. એમાં પણ સાંજે 6 વાગ્યા બાદ કંપનીઓમાંથી છૂટતા પગપાળા કામદારોના કારણે 2 થી 3 કલાક માટે ટ્રાફિકની રોજિંદી સમસ્યા સર્જાય છે. પાણી અને ડ્રેનેજ લાઇનના કામને પગલે માર્ગ પર જેસીબીની અવરજવર અને ખોદકામ કરાયેલી માટીના ઢગ માર્ગની વચ્ચે જ પાથરી દેવામાં આવતા ચોમાસા પહેલા આ માર્ગ પર ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકો પરેશાન થયા હતા. તો ચોમાસાની શરૂઆતમાં જ માર્ગ પર ફેલાયેલા કાદવ કીચડ અને ખાડા ખાબોચિયાઓથી પણ પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ મહિનાઓથી અધૂરા રહી ગયેલા બેસલોરથી કુંતાને જોડતા નાનકડા માર્ગની પણ આ જ હાલત છે. ખાટલે મોટી ખોળ એ છે કે તંત્રએ ચોમાસા પહેલા કોસ્ટલ હાઈવેનું પણ ખોદકામ કરી નાખ્યું, જેનું કામ પણ અધૂરું જ રહી ગયું છે. તો બીજી તરફ પાતલિયાથી કડૈયા અને દલવાડા થઈને દમણ મશાલ ચોકને સ્પર્શતો માર્ગ પણ પૂરો ન બનતા હાલના સમયમાં મહામુસીબતે દમણમાં પધારેલા વાહન ચાલકોને પરત જવા માટે કયા માર્ગનો ઉપયોગ કરવો તેની જ ગતાગમ પડી નથી. ત્યારે આખા દમણમાં તંત્રના અધૂરા કામના પાપે આખું ચોમાસું ખખડધજ માર્ગો પર જ વાહન ચલાવીને પસાર કરવું પડશે તેવી લાગણી હાલ દમણની જનતા અનુભવી રહી છે. અધૂરા માર્ગોનું કાર્ય જલ્દીથી પૂર્ણ થાય અને જાહેર જનતાને અવરજવર માટે રોજની વેઠવી પડતી મુસીબતોથી છુટકારો મળે તેવી માંગ શહેરીજનોમાં ઉઠી રહી છે.